ગુજરાતમાં 61 દિવસના વિરામ બાદ 16 ઓગસ્ટથી માછીમારીની નવી સિઝનનો પ્રારંભ થશે. 15 ઓગસ્ટની મધરાતથી ઓનલાઈન ટોકન પોર્ટલ ખુલશે. ગીર સોમનાથ જિલ્લાના 10 બંદરો પરથી અંદાજે 7,500 જેટલી નાની મોટી ફિશિંગ બોટો દરિયો ખેડવા રવાના થશે. વેરાવળ સહિતના બંદરો પર બોટોના રંગરોગાન, રિપેરિંગ અને અન્ય તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. હવે મહાકાય ક્રેનની મદદથી બોટોને દરિયામાં ઉતારવામાં આવશે. લાંબા વિરામ બાદ ફરી દરિયાની લહેરો વચ્ચે માછીમારી શરૂ થતાં સાગરખેડુ પરિવારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. રોજીરોટીની નવી આશા સાથે માછીમારો દરિયાની સફર ખેડવા તૈયાર થયા છે. મારું નામ ટીજે કોટિયા છે. હું મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક વેરાવળ તરીકે હાલ ફરજ બજાવું છું. ગીર સોમનાથ જિલ્લામાં ગુજરાતની સૌથી વધુ બોટો રજીસ્ટર્ડ છે. ખાસ કરીને જો કેટેગરી વાઇઝ વાત કરીએ તો 3,900 જેટલી ટ્રોલર એટલે કે મોટી બોટો અને 3,600 જેટલી નાની ઓબીએમ બોટો આપણે જેને પિલાણા કહીએ છીએ એટલી રજીસ્ટર્ડ છે. આમ કુલ જિલ્લામાં 7,500 જેટલી બોટો રજીસ્ટર્ડ છે. સિઝનની વાત કરીએ તો દર વર્ષની જેમ ફિશિંગ બેન પીરિયડ ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવે છે, જેમાં આપણે 1 જૂનથી લઈ અને 15 ઓગસ્ટ સુધી આપણો ફિશિંગ બેન પીરિયડ હોય છે, જે આગામી ટૂંક સમયમાં 15 ઓગસ્ટ બાદ આપણી 16 ઓગસ્ટથી આપણી સિઝનની શરૂઆત થઈ રહી છે. ત્યારે વેરાવળની અંદર જે રજીસ્ટર્ડ બોટો છે 7,500, એ તમામ બોટો છે એ માછીમારી માટે અમારી જે ઓનલાઈન ટોકન મેનેજમેન્ટ સિસ્ટમ છે અમારા ડિપાર્ટમેન્ટની, એની અંદર ઓનલાઈન ટોકન મેળવી અને દરિયામાં જઈ શકશે અને માછીમારી કરી શકશે. વધુમાં બંદરની વાત કરીએ તો વેરાવળ બંદરમાં જે રજીસ્ટર્ડ બોટોમાં જે ક્રૂ મેમ્બર એટલે કે આપણે ખલાસી અને ટંડેલો જે બહાર ગામથી આવે છે એ પણ મોટી સંખ્યામાં આવતા હોય છે. લગભગ 15,000 થી 20,000 લોકો આ રોજગારી સાથે સીધા સંકળાયેલા છે. તેમજ અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝ જેવી કે આઈસ ફેક્ટરી છે, ડીઝલ પંપ છે વગેરે જેવી પણ ઇન્ડસ્ટ્રી આની સાથે સંકળાયેલી છે. અને જીઆઈડીસી ની પણ વાત કરીએ તો આ તમામ જે આપણી એક્સપોર્ટ ઇન્ડસ્ટ્રીઝ છે એ પણ હવે આગામી દિવસોમાં ફિશ લેન્ડિંગ થયા બાદ પછી આ ઇન્ડસ્ટ્રીઝ પણ આપણે એને પણ વેગ મળશે.